नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर 1 ધોરણ 10 માં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આપણી ચર્ચા ચાલી રહી છે। ગયા લેક્ચરની અંદર આપણે પ્રવૃત્તિ 1 2 3 પૂર્ણ કરી છે। હવે આગળ રાસાયણિક સમીકરણો વિશે આપણે માહિતી પ્રાપ્ત કરશું। તમે ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો। આપણે એની સમજૂતી લેતા જશું અને સમજાવતા પણ જશું। મિત્રો પ્રવૃત્તિ 1 યાદ કરો। આપણે જ્યારે પ્રવૃત્તિ 1 ની ચર્ચા કરી હતી, પ્રવૃત્તિ 1 શેના વિશે હતી? મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું। આવી એક પ્રવૃત્તિ આપણે જોઈ હતી। મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી હતી। એ ઝઘરામાંથી જ્યોતિ સળગે છે। એનું મિત્રો સમીકરણ યાદ કરો। આપણે સમીકરણ લખાયું, પણ એ કેવી રીતે બને છે તમે મિત્રો તો આપણે એને ધ્યાનમાં લઈ અને આપણે આ રાસાયણિક સમીકરણો વિશે માહિતી લઈશું। તો પ્રવૃત્તિ 1 નું વર્ણન કેવી રીતે થઈ શકે? જ્યારે મિત્રો મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે, મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે। આવું આપણે પ્રવૃત્તિ 1 માં શીખવાડ્યું। MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે। આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું લાંબુ થઈ જાય, કારણ કે વાક્ય સ્વરૂપે લખવું હોય તો એ વર્ણન લાંબુ થઈ જાય, યાદ રાખવામાં મુશ્કેલી પડે। તો બને એટલું આજે લાંબુ જે વાક્ય છે એને શોર્ટકટ કેમ બનાવવું, ટૂંકમાં બનાવી અને યાદ કેમ રાખવું, તો એને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય। મિત્રો આ રાસાયણિક સમીકરણો એના જ છે, સંક્ષિપ્ત સ્વરૂપે અને ટૂંકમાં લખી અને યાદ રાખવાની કળા છે। આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ એ છે કે તેને શાબ્દિક સમીકરણ સ્વરૂપમાં લખવું। તો મિત્રો શાબ્દિક સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખવું તો આપણે પ્રવૃત્તિમાં જોઈ શકીએ છીએ। મિત્રો યાદ કરો, એમાં કઈ ધાતુ હતી? મેગ્નેશિયમ, અને હવાની હાજરીમાં એનું દહન કર્યું હતું। એટલે બે પદાર્થ આપણે એને મેગ્નેશિયમ, બીજું શું હતું? ઓક્સિજન। ઓક્સિજન મતલબ હવા। આ બંનેની આપણે પ્રક્રિયા કરી અને નિપજમાં શું મળ્યું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ। આ શાબ્દિક સમીકરણ થયું। મિત્રો આ બે જે છે એને આપણે શું કહીશું? પ્રક્રિયક। અને આ છે નિપજો। આજે મિત્રો નિપજ આપણને પ્રાપ્ત થાય છે। તો આ શાબ્દિક સમીકરણ થયું। શાબ્દિક સમીકરણ પરથી જ આપણે રાસાયણિક સમીકરણ બનાવવાનું છે। તો મિત્રો તમે આ પ્રક્રિયામાં દર્શાવેલા અને રાસાયણિક ફેરફાર જે અનુભવાતા પદાર્થ, રાસાયણિક ફેરફાર જે થાય છે તો એ પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન, આ બંને મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બે કોણ છે? તો એ બે બંને પ્રક્રિયકો છે। પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ, આ નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ શું છે મિત્રો? નિપજ છે। આપણી શું છે? નિપજ। શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે શેના વડે દર્શાવાય છે? તીર વડે।
તો આ તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવાય છે. એટલે તીર વડે પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થતું દર્શાવે છે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં કઈ બાજુ લખાશે મિત્રો? ડાબી તરફ. એને આપણે F(x) વડે દર્શાવીએ. નિપજોને R(x) વડે દર્શાવીએ. અહીંયા મિત્રો ડાબી તરફ LHS રાઈટ હેન્ડ સાઈડ ની લેફ્ટ હેન્ડ સાઈડ ની મિત્રો છે, એમની વચ્ચે વત્તા પ્લસ ની ચિહ્ન દ્વારા પ્રક્રિયકોને દર્શાવશું. નિપજોમાં પણ જો એક કરતા વધારે નિપજો પ્રાપ્ત થતી હોય તો એમાં પણ પ્લસ ના ચિહ્ન દ્વારા આપણે એને દર્શાવવામાં આવે છે. જમણી તરફ એટલે રાઈટ હેન્ડ સાઈડ તરફ પણ આપણે નિપજો દર્શાવીએ છીએ. એમાં પણ એક થી વધારે જો નિપજ હોય તો એમાં પણ પ્લસ ની નિશાની વડે બધા જ નિપજોને દર્શાવવાની છે. તીરનો અગ્રભાગ એટલે તીરનો આ જે અગ્રભાગ છે એ કઈ દિશા તરફ રહે છે? તો એ અગ્રભાગ મિત્રો નિપજો તરફ, જે પ્રક્રિયામાં નિપજો પ્રાપ્ત થાય છે એની તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. આ તીરનો અગ્રભાગ શું દર્શાવે? પ્રક્રિયાની દિશા દર્શાવે છે. મિત્રો રાસાયણિક સમીકરણ લખો. રાસાયણિક સમીકરણ લખો. કેવી રીતે લખશો? મિત્રો શું આપણે પ્રશ્ન ઉપસ્થિત થવો આવશ્યક છે. શું રાસાયણિક સમીકરણોને અન્ય કોઈ રીતે વધુ ટૂંકમાં એટલે કે સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય, લખી શકાય? શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરી, આ શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરી ને આપણે રાસાયણિક સમીકરણોને હજુ વધુ સંક્ષિપ્તમાં અને ઉપયોગી બનાવી શકીએ છીએ. તો એના માટે આપણે એના રાસાયણિક સૂત્રો કંઠસ્થ હોવા આવશ્યક છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે મિત્રો. મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડ, આપણને આ ત્રણ શાબ્દિક નામ આપેલા છે. તો એના સૂત્રોની મદદથી આવડું આ ગુજરાતી સમીકરણની આપણે રાસાયણિક સમીકરણ ઉપયુક્ત શાબ્દિક સમીકરણ જે છે મિત્રો એને નીચે પ્રમાણે આપણે લખી શકીએ. તો અહીંયા મિત્રો આપણે એને મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન તીર વડે દર્શાવીએ O2 ને, અને મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO આવી રીતે આ રાસાયણિક સૂત્ર આપણે દર્શાવી શકીએ. શાબ્દિક સમીકરણ કરતા રાસાયણિક સમીકરણ એકદમ સંક્ષિપ્તમાં પ્રાપ્ત થયું. હવે તીરની નિશાનીની ડાબી તરફ, તીરની નિશાનીની ડાબી તરફ અને જમણી તરફ LHS અને RHS વડે આપણે દર્શાવ્યું છે બંને સાઈડ. તો દરેક તત્વના પરમાણુ સંખ્યા ગણો અને એની સરખામણી કરો. મિત્રો આ જે સમીકરણ છે માળખાકીય સમીકરણ કહેવાય. અને આપણે માળખાકીય અથવા અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. મિત્રો આનો તમે જોઈ શકો છો આ સંતુલિત સમીકરણ નથી, આ તો નામના પાણીના સૂત્રો મૂકી અને બનાવેલું સમીકરણ છે.
એટલે એને અસંતુલિત અથવા માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે। એટલે મિત્રો દરેક તત્વના પરમાણુ સંખ્યા સમાન છે, તો અહીંયા જો Mg, અહીંયા Mg બે એક છે, અહીંયા O2 ઓક્સિજનના બે પરમાણુ છે, એક જ છે, મતલબ ઓક્સિજનના પરમાણુ સમાન નથી। જો ન હોય તો શું કરવાનું? ન હોય તો સમીકરણ અસંતુલિત કહેવાય મિત્રો, કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી, બંને તરફના દળ સમાન નથી મિત્રો। આ પ્રકારના રાસાયણિક સમીકરણને આ પ્રકારનું જે રાસાયણિક સમીકરણ છે એ પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય। કયું મિત્રો? માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે, અથવા એને બીજું આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણ પણ કહીશું। આપણે આ જે સમીકરણ છે એમાં જો મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું આ માળખાકીય રાસાયણિક સમીકરણ છે, સમતોલિત નથી મિત્રો, આ માળખાકીય છે, અસંતુલિત અથવા અસમતોલિત આ સમીકરણ છે। મેગ્નેશિયમની હવાની હાજરીમાં સળગવાની પ્રક્રિયા આપણે દર્શાવેલી છે, પણ સમતોલિત પ્રક્રિયા નથી। તો આપણે એને સમતોલિત રાસાયણિક સમીકરણ વડે દર્શાવ્યું। તો મિત્રો ધોરણ 9 માં તમે શીખી ગયા હશો દળ સંચયનો નિયમ। દળ સંચયનો નિયમ તમને મિત્રો યાદ હશે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી, દળનું સર્જન થતું નથી કે નાશ થતો નથી, આ નિયમ છે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો નાશ પણ થતો નથી। એટલે મિત્રો આ દળ સંચયનો નિયમ આપણે યાદ કરી, એને અનુસંધાને આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ લખી શકીએ। તો મિત્રો આ દળનું જે સર્જન થતું નથી મતલબ એ થયું કે જેટલા પ્રક્રિયકમાં દળ હોય નિપજમાં પણ એટલું જ દળ પ્રાપ્ત થાય। આવી આપણી આ સમજૂતી બેઝિક સમજૂતી આપણે પ્રાપ્ત કરીશું। આ નિયમ પ્રમાણે આપણે એવી માહિતી ગ્રહણ કરીશું કે દળનું સર્જન થતું નથી અને નાશ થતો નથી, મતલબ જેટલું દળ હોય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એટલું જ દળ પ્રાપ્ત થવું જોઈએ। એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું મિત્રો કુલ દળ એ પ્રક્રિયકમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું પ્રાપ્ત થાય। આ બંનેનું જેટલું કુલ દળ હોય એટલું નિપજમાં કુલ દળ પ્રાપ્ત થાય। આવો આપણી બેઝિક માહિતી પ્રાપ્ત થાય છે। તો બીજા શબ્દોમાં આપણે એવું પણ કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા, આ જે સંખ્યા છે કેવી રહે છે? આ પરમાણુ સંખ્યા હંમેશા સમાન રહે છે। પ્રક્રિયકમાં જેટલા જ પરમાણુઓ હોય એટલા જ પરમાણુઓ નિપજમાં પ્રાપ્ત થવા જોઈએ, તો એ સંખ્યા સમાન રહે છે। તેથી માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત બનાવવું જરૂરી છે। સમતોલિત બનાવવું જરૂરી છે। અહીંયા બીજી વાત મિત્રો, તો આપણે જે વાત કરીએ છીએ માળખાકીય રાસાયણિક સમીકરણ, શું રાસાયણિક સમીકરણ એ સમતોલિત છે? ચાલો આપણે રાસાયણિક સમીકરણ તબક્કાવાર સમતોલિત કરતા શીખીએ। એક આપણે આગળની પ્રવૃત્તિ ધ્યાનમાં લઈ લઈએ। અહીંયા પ્રવૃત્તિ નંબર 3 ની જે આપણે વાત કરી હતી એનું એક સમીકરણ છે, G
વત્તા સલ્ફ્યુરિક એસિડ ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ જે ઝીંક સલ્ફેટ અને વત્તા H2 આપણે કઈ પ્રવૃત્તિમાં વાત કરી હતી હાઇડ્રોજન વાયુ આવું સમીકરણ છે ગુજરાતી. તો એ શાબ્દિક સમીકરણને આપણે રાસાયણિક સમીકરણ આ રીતે દર્શાવી શકીએ. જ્યારે H2SO4 જ્યારે SO4 H. મિત્રો આને અહીંયા બંને બાજુના પદાર્થોના પરમાણુની સંખ્યા આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા પરમાણુ સંખ્યા ચકાસી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. LHS જમણી બાજુને RHS વડે દર્શાવશું. અહીંયા આપણે મિત્રો તત્વ જે છે બધા જોઈ લઈએ. મિત્રો આ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુના પરમાણુ જોતા જઈએ એટલે આપણને ખ્યાલ આવશે. એમાં અહીંયા મિત્રો આ ઝીંક ધાતુ જ્યારે ધાતુ જે છે એ બંને બાજુ જોઈ લો. ડાબી બાજુ કેટલા પરમાણુ A, જમણી બાજુ પણ A, બે પરમાણુ સરખા જ છે. ઓકે. બીજું H હાઇડ્રોજન ડાબી બાજુ કેટલા છે 2, જમણી બાજુ કેટલા છે 2. ત્રીજું પરમાણુ આપણી પાસે સલ્ફર છે S, ડાબી બાજુ કેટલા છે 1, જમણી બાજુ કેટલા છે 1. અને ઓક્સિજન પરમાણુ ડાબી બાજુ કેટલા છે અહીંયા 4, જમણી બાજુ પણ 4. મતલબ મિત્રો આ સમીકરણને સમતોલિત કરવાની જરૂર નથી, કારણ ડાબી બાજુ અને જમણી બાજુના પરમાણુઓની સંખ્યા એકદમ સમાન થાય છે. તો મિત્રો આ પ્રવૃત્તિની તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુ સંખ્યા કેવી આપણને થઈ છે પ્રાપ્ત સમાન. તો આ સંખ્યા સમાન પ્રાપ્ત થઈ છે. તેથી તે આ સમીકરણ કેવું મિત્રો છે સમતોલિત રાસાયણિક સમીકરણ છે આપણે એમ કહી શકીએ. મિત્રો હવે બીજું એક સમીકરણ છે આપણે પછીના નેક્સ્ટ પેજની અંદર આપણે એની ચર્ચા કરશું. નમસ્કાર.